तीर्थराज प्रयाग भरद्वाज ऋषिनो आश्रम અને એમાં ભરતજી સહિત અયોધ્યાવાસીઓ એમના અતિથિ બન્યા છે. ભરદ્વાજજી સમાજના અને તીર્થના શ્રેષ્ઠ તપસ્વી ઋષિ છે. એટલે ભરતજીએ તીર્થ સ્નાન કરીને તુરંત તીર્થશ્રેષ્ઠ એવા ભરદ્વાજજીના દર્શન કરવા માટે એમના આશ્રમે વધાર્યા. ભરદ્વાજજી ભરતજીની વ્યથા, એમના દુઃખની અને પીડાની થી સંપૂર્ણ પરિચિત હતા. એટલે ભરદ્વાજ ઋષિએ પોતાના આશ્રમમાં આવકાર આપી એમનું સન્માન કર્યું. ભરતજીએ સંકોચ વશ થઈને અનાદર ન થાય એટલા માટે એમના આવકારને એમણે સ્વીકાર કર્યો, એનો આદર કર્યો, સત્કાર. આમ ભરદ્વાજજીના આશ્રમમાં જેમને અર્ઘ્યપાદ આપીને સ્વાગત કરવામાં આવ્યું, ત્યાર પછીથી કુશલક્ષેમ પૂછતા ભરદ્વાજ ઋષિએ કહ્યું કે જો તમારી જે સમસ્યા છે એ સમસ્યાના સમાધાન માટે ચિત્રકૂટ તરફ જઈ રહ્યા છો અને એ સમસ્યાનું જે કારણ છે એ તો દેવોના તરફથી ઉભું થયેલું છે. માં કૈકેયીને સહેજ પણ દોષ આપશું નહીં. એ સહેજ પણ અપરાધી ગુનેગાર છે જ નહીં રામને વનમાં મોકલવા માટે. એટલે માં પ્રત્યે જરાય કુભાવ અનાદર રાખશો નહીં. આમ ભરદ્વાજ ઋષિના સમજાવ્યા પછીથી અને એમની જે સલાહ પ્રમાણે ભરદ્વાજ ઋષિએ પણ એટલું કહ્યું કે આ જે કોઈ આવું કહેશે કે આ સત્ય છે, પણ એ માણસ કોઈ પણ રીતે આવકારને પાત્ર નથી અને આમાં વિવેક નથી. ભલન કહાઈ કો, જે કોઈ કૈકેયીને ઉપાલમ આપશે કે કૈકેયીએ વનમાં મોકલ્યા અને વરદાન માંગ્યા તો એ સાચું નથી. યહ કહત ભલ કહાઈ, આવું કહેવા વાળો સારો માણસ નથી એમ સ્પષ્ટ કહી દીધું. અને આ વાત જે છે એને વેદો પણ સંમતિ આપી રહ્યા છે. જે બુદ્ધિશાળી માણસો છે એ પણ એ પ્રમાણે કહી રહ્યા છે અને આ બધાની સજ્જન માણસોની અને શાસ્ત્રોની સંમતિ છે કે આ કૈકેયીજીનો કોઈ દોષ નથી. તાત તુમ્હાર વિમલ જસ, એટલે સમાધાન કરી દીધું કૈકેયીજી માટેનું. હવે ભરતજીની માટેના હૃદયની અંદર જે ભાવ છે, ભક્તિ છે, ભગવાન પ્રત્યે જે પ્રેમ અને શ્રદ્ધા આદર છે, એના માટે ભરદ્વાજજી પોતાના શ્રી મુક્તિ કહે છે. તાત હે વત્સ, હે પુત્ર, તુમહી બિમલ જસ, તમારો આ પવિત્ર યશ ભરતજીનો. ભરતજી ભગવાનના પરમ ભક્ત છે. સૌ પ્રથમ રામ સ્નેહી છે, સૌથી પહેલા અગ્રગણ્ય. એટલે તમારો વિમલ યશ ભક્તિનો આ જે ભાવ છે, તમારું ચરિત્ર જે કોઈ ગાશે, પાયહી લોક ભેદ બઢાય, એને જરૂરથી આ લોકમાં, આ શાસ્ત્રોમાં એને મોઢાઈ મળશે, વડપણ પ્રાપ્ત થશે. ભરતજીની જે ભક્તિ છે અને એમનું જે ચરિત્ર છે, જે ગાશે એ શાસ્ત્ર સંમત છે. એટલે કહ્યું કે પાયહી લોક ભેદ બઢાય,
ભરતજીની ભક્તિને જે કોઈ અનુસરશે, એમની સેવાને જે કોઈ એને માન્ય ગણી એ પ્રમાણે સેવા કરશે, એને લોકો પણ એટલો જ આદર આપશે અને શાસ્ત્ર ગ્રંથો પણ એની મોટાઈ ગાશે. દરેક શાસ્ત્રો જોઈએ છે, ભગવાનને ભગવાનના ભક્તોની પણ કથા હોય છે ને એના યશ ગાતા હોય છે. આખા ભાગવતમાં જુઓ, ભગવાનના ભક્તોએ જ ભગવાનના ભક્તોના યશ ગવાયા છે. ભગવાનને તો એક બાજુ બેસાડી જ દીધા છે આખા ભાગવત, પણ યશ ગાયા હોય તો ભગવાનના યશ ગાયા છે બધા. પરીક્ષિતનો યશ ગાયો, સુખદેવજીને યશ ગાયા, ગોપીઓનો યશ ગાયા, ધ્રુવનો પ્રહલાદનો યશ ગાયો. તો બધા શાસ્ત્રો, એટલે અહીંયા આગળ ભરદ્વાજજી કહે છે કે બધા શાસ્ત્રો પણ ભરતજીને અનુસરનારનો યશ વધારી આપશે. હવે શાસ્ત્રો કેવી રીતે વધારી આપે? શાસ્ત્ર ગ્રંથો તો જ્યાં છે ત્યાં ત્યાં જ છે, એ તો લખાઈ ચૂકેલું છે. યશ ક્યાંથી મળવાનું છે? જે પ્રમાણેની ભક્તિ શ્રદ્ધા હશે એ પ્રમાણે શાસ્ત્ર ગ્રંથોનો યશ એને સંમત થતો જશે, એને સંમત થતો જશે. લખાઈ ગયો છે પહેલેથી, પણ પ્રાપ્ત કરવાનો છે સાધકે ઉપાસકે પોતાની પ્રગતિ પ્રમાણે. એટલે ભરદ્વાજ ઋષિએ કહ્યું પાયહી, એને મળશે, એને ઘણો બધો યશ મળશે, ઘણી બધી આ લોકોની અંદર પ્રતિષ્ઠા મળશે, લોકો વેદ બળાઈ, એનું સન્માન આદર થશે. એ જે ભક્તો થઈ ગયા, જેને ભગવાનના ગુણ ગાયા, એ બધા એને આપણે પોતે શ્રદ્ધાથી વંદન નથી કરતા. ડોંગરી મહારાજ ભગવાનના ભરતજીના ગુણો ગાયા. તો આમ વેદ શાસ્ત્રોએ ભક્તોને પણ એટલી જ ઊંચાઈ આપી છે એમ કહ્યું. જય પિતૃદેવ. આ તો સહજ વ્યવહાર છે. સામાન્ય વ્યવહાર તો આખી દુનિયાને ખબર હોય, આ પ્રમાણે થાય એટલે આ પ્રમાણે થાય. જેમ લગ્ન હોય, માતા પિતા લગ્ન નક્કી કરે એટલે લગ્ન થાય, એનો ઘર સંસાર મંડાય, એનો વંશ વધે, સાહજિક છે, એમાં કઈ નવીનતા નથી. એમ અહીંયા આગળ લોક વેદ સંમત બધા છે, અને આ શાસ્ત્ર સંમત છે એમ કહેવાય. ગ્રહસ્થાશ્રમનો જે દીક્ષા આપવામાં આવી દાંપત્યની, એ શાસ્ત્રોક્ત છે, વ્યવહારુ છે, સમાજ માન્ય છે. લોકો વેદહો સંમત સબ કહે. બધા કે આ જે થયો વ્યવહાર થયો, આ વિધિ થઈ, આ જે જીવનમાં, એ શાસ્ત્ર સંમત છે અને મર્યાદા વાળા છે. બસ મર્યાદાની બહાર નથી, બધો આખો સમાજ એનો સ્વીકાર કરી દેશે. સંમત અહં. એટલે ભરતજી આપની ભક્તિ જે છે એ લોક સંમત છે, લોકમાન્ય છે, વેદ શાસ્ત્ર સંમત છે, એમાં જરાય શંકા રાખવા જોઈએ. અને કશું જ ખોટું નથી. પિતા જેને રાજ્ય આપે એ રાજ્યનો અધિકારી થાય. બીજા ગમે એટલા હોય એ નહીં. આજે પણ વસિયત લખે પિતા, એ પ્રમાણે એને મળતું હોય છે. ભલે પછી વધતું ઓછું જેને આપ્યું, પણ જે વસિયત લખાયેલું કોર્ટ એ પ્રમાણે જ એને મંજૂર કરે. આ આપણી શાસ્ત્રોક્ત પરંપરા ચાલી આવેલી છે. વધતું ઓછું આપે પિતાની મરજી છે. એમ 4 ભાઈઓ છે, અને ભગવાને રાત તિલકના સમાચાર વશિષ્ઠજી આપ્યા, એની સાથે કહ્યું જન્મે એક સંગ સૌભાઈ, ભોજન સૈન કેલી લરિકાઈ, સંગ સંબ સબ બ્યાહ ઉછાહુ એક સંગ સબ. આટલું બધું કહ્યું એક સંમત. અને આ એક જ એવું છે, અનુચિત એક
બડે હી બંધુ બિહાઈ બડે હી અભિષેક. આ એક જ જરા મને અનુચિત લાગ્યું. આ એક જ અનુચિત લાગ્યું કે શું કે બીજા ભાઈઓને છોડીને એકલા મોઢાને જ આપવાનું. પણ અહીંયા આગળ ભરદ્વાજ ઋષિ કે છે તો શાસ્ત્ર સંમત છે, એ કઈ અન્યાય નથી. અને જે આપે છે પિતા જેને જે આપે એટલું જ પુત્ર લઈ શકે છે.